હું ડૉક્ટર ઉર્વશી ડાભી એઝ એ મેડિકલ ઓફિસર મારું ક્લિનિક છે આશીર્વાદ ક્લિનિક. આજે જિંજર ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સૌથી વધારે વ્યક્તિઓને અમે સારવાર આપી, ફ્રીમાં સારવાર આપી. તેમાં ગામના સરપંચ અને બીજા સદસ્ય સારી રીતે અમે સાથ સહકાર આપ્યો. સિનિયર સિટીઝનને સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું. સ્ટુડન્ટને પણ ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું. બધાએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો. કાશીબા હોસ્પિટલમાં એઝ એ એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે હું સેવા બજાવી રહ્યો છું, કલ્પેશ પટેલ. આજે જિંજર ગામમાં અમે હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ સાથે આયુર્વેદનું પણ અમે હેલ્થ ચેકઅપ જેવું રાખેલું પ્રોગ્રામ, જેમાં ગામના નાગરિકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો, જેમાં 180થી વધારે સંખ્યામાં લોકોએ લાભ લીધો. સાથે સરપંચ સોહિલ ખાન પઠાણનો અને અગ્રણીઓએ ખૂબ સુંદર સહયોગ આપ્યો. સાથે સ્કૂલનું મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને ટીચરોએ પણ અમને સહયોગ આપ્યો અને ગામના નાગરિકોએ પણ સહયોગ આપ્યો. સાથે આજે અમે કાશીબા હોસ્પિટલ તરફથી બીપી, પલ્સ, ઓક્સિજન, ડાયાબિટીસ અને ચેકઅપ કરી અને જનરલ ચેકઅપ ડૉક્ટર ઉર્વશી મેડમે સુંદર ચેકઅપ કરી અને સજેશન આપ્યા, રિફર કર્યા છે હોસ્પિટલમાં. સાથે દવાઓનું ફ્રીમાં વિતરણ કર્યું અને ચશ્મા દ્રષ્ટિ ઓપ્ટિકલમાંથી લાલાભાઈ જેતભાઈ ચેકઅપ કરી અને રાહત દરે ચશ્મા આપ્યા છે અને જેને ચશ્માની વધારે જરૂર હોય એને સજેશન આપ્યા છે. સાથે અમારી કેપી ગ્રુપ ઓફ ગુજરાતના એઝ એ પ્રેસિડેન્ટ તરીકે મેં જ્યારે આવા ફંક્શન થાય ત્યારે હું બાળકીઓને હેલ્થ એમની સ્ટેશનરી કીટ, સાથે સિનિયર સિટીઝનોને અમે જરૂરિયાતવાળાને, નિરાધાર જેને તકલીફ હોય એને અમે લાકડી ઘોડી વોકરની સેવાઓ પૂરી પાડીએ છીએ. એમાં આજે જિંજર ગામના પણ સિનિયર સિટીઝનોને મેં લાકડી આપી છે. સાથે સ્ટુડન્ટોને રવિન્દ્રસિંહ ઝાલાની આજે એનિવર્સરી છે એ નિમિત્તે લગભગ 200થી વધારે દીકરીઓને મેં સ્ટેશનરી ગિફ્ટનું વિતરણ કર્યું, જેમાં ડૉક્ટર યોગેશભાઈ માલવિયા અને કાશીબા મેનેજમેન્ટ ઉપસ્થિત રહ્યું હતું. સાથે ગામના સરપંચ સોહિલભાઈ અને વડીલોએ ઉપસ્થિત રહી અને સહયોગ આપ્યો હતો. તો સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે અમારી કેપી ગ્રુપમાંથી જોડાયેલા મિલનભાઈ જે અમદાવાદથી આવે છે, જે એપિકમાંથી જોડાયેલા છે અને ઇક્વિટાસ બેંકમાં ફરજ બજાવી રહેલા છે, તેમનો પણ મારી જોડે ઘણા વર્ષથી સહયોગ રહ્યો છે અને મળતો રહેશે. અને આજે બી સરસ સહયોગ મળ્યો છે. અને કાશીબા હોસ્પિટલનો સ્ટાફ સાવન પટેલ, પછી મેનેજમેન્ટમાંથી દાસભાઈ અને ભદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અને અમારા મેડમ તો અમારી સાથે છે. અને આવનારમાં સમયમાં જિંજર ગામમાં એક ભવ્ય પ્રોગ્રામ કરવાનું આયોજન પણ સોહિલભાઈએ કહ્યું છે. તો આવનાર સમયમાં અમે એક ભવ્ય પ્રોગ્રામ સાથે કરીશું એવું સોહિલભાઈનું કહેવું છે, જેમાં આજે થોડી ઘણી ઉણપ રહી હતી એ અમે પૂરી કરીશું. અને બહુ ભવ્યથી ભવ્ય છેલ્લા વ્યક્તિ સુધી અમારી સેવાઓ પહોંચે એવું સોહિલભાઈનું માનવું છે. અને અમે